એ પત્રાવડ માં જમાડે કાળુ બાપુ પ્રેમથી એ સબ ખાય અમીના ઓડકા એના શરણોમાં અલીએ લાલોટી કાળુ બાપુ રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી કાળુ બાપુ ની રામ રોટી એ હરી હોરની હરી હોરની હરી હોરની હાકલું મોટ કાળુ બાપુ ની રામ રોટી अरे हमारे हड़मतिया में बैठा सन ये दास विठल शरणे वंदे ये सबने हमारा बापा सितारा बस आम आओ बेही गया हम थोड़ा मोस्ती बेहो दास विठल शरणे वंदे तमने हमारा बापा सीताराम बापा सीताराम तमारे मोस्ती बोलवानुं छे काळू बापू मसराम बाबा बधाय सांभळवा जोईए के प्रोग्राम छे अरे दास विठल शरणे वंदे ये तमने बधाईने अमारा बापा सीताराम ए तमने वंदन करूं कोटि कोटि काळू बापू नी राम रोटी राम रोटी राम रोटी राम रोटी काळू बापू नी राम रोटी हरि हरनी हरि हरनी हरि हरनी हाकल मोट काळू बापू नी राम रोटी
9 લાખ લોબડિયાળી જ્યારે માં ખોડલ રમતી હોય, માં રાજપરા વાળી, માં ભગવતી ભેળિયા વાળી રમતી હોય, પણ એવી માં તળાજાની બાજુમાં ભગુડા અને ભગુડાની મોગલ રમતી હોય, પણ કેવી રમે. મોગલ છે તકાલો નાક કાલો નાક કાલો નાક મોગલ દેવ એવી છે. મોગલ છે તકાલો નાક કાલો નાક કાલો નાક મોગલ દેવ એવી છે. આજે પંકજભાઈ ને અડધી માતાજી આવ્યા ને અડધા મને આવ્યા છે. હજી પંકજભાઈ ને તો હજી મૂળ સડ્યા છે, હળવું 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 મૂળ સડ્યા છે. હા, એ આગળ ભેગા થઈ ગયા માનો તો ભેગા ન થાય દોસ્ત તો આ સાધુનો ભંડારા નિમિત્તે કહેવાય જ નહીં ને. પણ અમારે પ્રોગ્રામ તો રોજ હોય બાપુ પંકજભાઈ, પ્રોગ્રામ તો અમારા રોજ હોય, આવા જ પ્રોગ્રામ હોય છે. પણ અમને નવીન ઈ નથી લાગતું, નવીન અમને ઈ લાગે છે કે આજે સાધુના ખોળામાં, એક ભાગવતના ખોળામાં ઈ કાંઈ જો અમે કાલાવાલા કરતા હોય, સાધુના બસા છે બાપુ માથે સાધુનું નાખીને જો અમે કાંઈ નાચગાન કરતા હોય તો પંકજભાઈને કેમ ન આવે? પંકજભાઈને આજ જો કાંઈ આજ ન આવે તો રઘુ રમકડું મરી જાય. આજ ન આવે તો મને ઘણા વર્ષ પહેલા 10,000 આપ્યા હતા. સમજ્યા? હજી મારા મકાન છે કમળેજમાં 10,000 નું બાપુ હકીકત કેશીભાઈ પટેલ ને આને આપેલા મને પૈસા. કેમ કે હું જ્યાં હાસો હોય ને હાસી નો થવાનો, હાસી નો થતો જ નહીં. હા, કેમ કે હું નકર જો ખોટી નો તો મારા છોકરા હવેડાના ડાટા કાઢે એવા હોય, 2 વગાડે જો. આ તમને ચોખ્ખું દેખાય, આનો સરવાળો છે બાપુ. તમે કઈ ખોટું કરો તો તમારા છોકરા હવેડાના ડાટા કાઢે એવા થાય. હા, શું કરો? આ ખોળામાં તમે પૈસા ધોવો નાખો પૈસા, આ લોકોને કઈ આ પાછા આવવાના છે? આ વાદળિયું નાખે છે પૈસા પાછા આવવાના છે? ના ના, આ પૈસા ધોવે છે સાધુના ખોળામાં. એક હાબુ છે મોટો બાપુ. હું પંકજભાઈ એવું કહું કે હે પંકજભાઈ, આજ તો બાપુના ખોળામાં માં આવવા જોઈએ મારા હામ. વાહ 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 પંકજભાઈ. પંકજભાઈ, મારે સાધુનો ખોળો છે અને ભાગવત ભગવાનનો ખોળો છે. મારે નિવેદ તો 9 માગવા છે બાપુ. પંકજભાઈ કેટલાનું નિવેદ રાખું કયો? 1100. વાહ વાહ વાહ, માયાબેન કહે છે વાહ જગદંબા વાહ વાહ. 1100 ના 9 નિવેદ આપો ફટાફટ. ત્યાં જો માતાજી નો હોય પંકજભાઈ ને તો મને કહેજો બાપ. ખમા એક પેલું નિવેદ આપો 1100 ના. 1100 ના આપશે ભાઈ, કેમ ન આપે? આ બધા બેઠા વડીલો મોટા મોટા બધાના નામ થયો એકદમ ફટાફટ ભગવાન માં ભગવતીના નામ ઉપર
આ નિવેદ આવે એમાં નથી લઈ જવાના પાછા. વાહ પંકજ શેઠ, વાહ મારા બાપ, ખમા ખમા બાપ, ખમા મારા બાપલા. હે મોગલ રીજે આપે રાજ મોગલ ખીજે વાડડા એ રીજે તો રાજ આપે ખીજે તો ડાટ વાડે રીજે તો રાજ આપે ખીજે તો ડાટ વાડે મોગલ લાખો માયક મોગલ લાખો માયક મોગલ લાખો માયક દયા ભાવ જેલી છે એ મોગલ 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 મોગલ